નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 એપ્રિલ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાં તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે. 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે 5 પ્રશ્નો ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવશે? તો જવાબ આવશે ખાવડા ખાતે. કઈ જગ્યાએ? ખાવડા ખાતે. કચ્છનું જે ખાવડા છે ને ત્યાં. તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ગુજરાતમાં કચ્છ સ્થિત આવેલા ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટને વિકસાવવા માટે 2030 સુધીમાં આશરે $1.5 ટ્રિલિયન રોકાણ કરશે. આ પ્રોજેક્ટ 2030 સુધીમાં દેશના 45 ગીગાવોટ સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાની જે અદાણી ગ્રુપ રિન્યુએબલ એનર્જી ફ્લેગશિપની જે યોજના છે એનો ભાગ છે, જેમાં 26 ગીગાવોટ સૌર ઉર્જા, 4 ગીગાવોટ પવન ઉર્જા એ એની ક્ષમતા હશે. હાલમાં જે આ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ છે એની પાસે 12 રાજ્યોમાં 10.93 ગીગાવોટ, જેની અંદર 7.39 સૌર ઉર્જા, 1.4 પવન ઉર્જા અને 2.14 જે હાઇબ્રિડ છે એ ઓપરેટિંગ રિન્યુએબલ પોર્ટફોલિયો છે. અદાણી પ્રોજેક્ટ ખાવડા એ દેશનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક પણ બનાવશે, જેની સંચિત ક્ષમતા લગભગ 45 ગીગાવોટનો. પાર્કના અન્ય વિકાસકર્તાઓમાં રાજ્ય સંકલિત જે એનટીપીસી છે, પછી ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની એનો પણ સમાવેશ થાય છે. હાલમાં ભારતમાં સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક રાજસ્થાનના ભાડલા સોલર પાર્ક છે, જેની ક્ષમતા 2.23 ગીગાવોટની છે. અને તમને ખબર હોય તો આપણે રિસન્ટલી ભણ્યા હતા કે પાટણમાં એક સ્થળે સૌર ઉર્જા પ્લાન્ટ આવેલો છે, ત્યાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ વિકસાવવામાં આવશે, જે આપણે ભણ્યા હતા. તમને યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં ફિડે દ્વારા જાહેર રેન્કિંગમાં કયો ચેસ ખેલાડી ભારતમાં પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે અર્જુન એરિગાયસી, જે પ્રથમ નંબર પર છે. તો ચેસની જે વર્લ્ડ ગવર્નિંગ બોડી છે ફિડે, એના દ્વારા જ એક રેન્કિંગ બહાર પાડવામાં આવી. ભારતનો નવો નંબર 1 ચેસ ખેલાડી અર્જુન એરિગાયસી છે, જે તેલંગાણાના છે. આ સાથે ટોપ 25માં 4 ભારતીયો પણ સામેલ છે. 2024ના ટ્રોયકામાં સામેલ પ્રજ્ઞાનંદ આર રમેશબાબુ પ્રજ્ઞાનંદ, ડી ગુકેશ અને વિદિત સંતોષ ગુજરાતી આ નવીનતમ ફિડે રેન્કિંગમાં ટોચના 5 ભારતીયોમાં સ્થાન મેળવ્યું છે. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન હજુ પણ 2830 રેટિંગ સાથે નંબર 1 પર છે. તમને ખબર છે ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ? છેલ્લે 84માં નંબરના વૈશાલી પ્રજ્ઞાનંદ બન્યા. ચેસની શોધ ભારતમાં થઈ. ટોટલ 64 ખાનાઓ હોય છે. 2024માં
ચેસનું જે આ ફેડરેશન છે ફીડે, એની સ્થાપના થઈ લાઓસેનમાં, એનું હેડક્વાર્ટર છે. તમારે જણાવવાનું છે વર્લ્ડ ચેસ ડે આપણે ક્યારે મનાવીએ. ચલો હું જ કહી દઉં છું, 20મી જુલાઈના રોજ આપણે વર્લ્ડ ચેસ ડે મનાવીએ છીએ, તો એ પણ યાદ રાખજો. સત્તરનો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે. જો તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. અને આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ત્યારબાદ જોઈશું પ્રથમ ત્રિસેવા પરિષદ પરિવર્તન ચિંતન. તો પરિવર્તન ચિંતન જે સંયુક્તતા અને એકીકરણના પ્રયાસોને આગળ વધારવા માટે નવા અને નવા વિચારો, પહેલ અને સુધારાઓ એ પેદા કરવાના હેતુથી એક અગ્રણી ત્રિસેવા પરિષદ દિલ્હીમાં યોજાઈ ગઈ. ક્યારે યોજાઈ? 8 એપ્રિલ 2024ના રોજ, એટલે ગઈકાલે જ યોજાઈ છે. આપણા ભારતના હાલના જે CDS છે, એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, એમની અધ્યક્ષતામાં એક દિવસ લાંબી ચર્ચા કરવામાં આવી. ચિંતન એ તમામ ત્રિસેવા સંસ્થાઓ, એના વડાઓ છે, પછી સૈન્ય બાબતોનો વિભાગ છે, મુખ્ય મથક સંકલિત જે સંરક્ષણ સ્ટાફ છે, અને ત્રણેય સેવાઓ એટલે શું? આર્મી, નેવી અને ચીફ, એમની આ પ્રથમ પરિષદ હતી, જેમાં વિવિધ સેવા કૌંસના અધિકારીઓ તેમની વિવિધ સમજણ અને અનુભવ દ્વારા ભલામણ કરે. હવે અહીંયા આપણે વાત કરી છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જે આપણા સેકન્ડ નંબરના છે હાલમાં, જનરલ અનિલ ચૌહાણ. તમારે કહેવાનું છે કે આપણા પ્રથમ CDS કોણ હતા. જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2, આ બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને ડેઇલી કરંટ અફેરની PDF તો મળશે જ, સાથે સાથે અહીંયા પોલ્સ પણ રમવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સભ્ય દેશોની સુરક્ષા પરિષદના સચિવોની 19મી વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ? તો જવાબ આવશે અસ્થાનામાં. કઈ જગ્યાએ? અસ્થાનામાં. તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના જેટલા સભ્ય દેશો છે, એ સભ્ય દેશો છે એની સુરક્ષા પરિષદના સચિવો છે, એની 19મી વાર્ષિક બેઠક કઝાકિસ્તાનનું જે અસ્તાના છે ત્યાં યોજાઈ ગઈ. આ મુલાકાત દરમિયાન તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના વર્તમાન જે અધ્યક્ષ છે, યાદ રાખજો, SCOની અધ્યક્ષતા હાલમાં કઝાકિસ્તાન પાસે છે. એના જે પ્રેસિડન્ટ છે રાષ્ટ્રપતિ કાસિમ જોમાર્ટ ટોકાયેવ, એ હાલમાં SCOના પ્રેસિડન્ટ કહેવાય. SCOના સેક્રેટરી જનરલ પૂછે તો ઝાંગ મિંગ આવશે. તમારા માટે પ્રશ્ન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના 2001માં થઈ હતી, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ભારત એનો સભ્ય ક્યારે બન્યો? તો 2017માં. જો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં તમે કેટલા દેશો છે કાયમી સભ્યોની વાત કરીએ તો એક તો આવશે ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજકિસ્તાન, ઈરાન, બરાબર છે. આટલા સભ્ય દેશો છે. ઓકે, 9 સભ્ય દેશો. હવે આપણા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે ને, NSA, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, અજીત ડોભાલ, એમણે આજે SCOની સુરક્ષા પરિષદના સચિવોની બેઠકમાં આપણું ભારતનું જે પ્રતિનિધિ મંડળ છે એનું નેતૃત્વ કર્યું હતું, તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં કોની નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ રહેશે મિનેશ શાહ, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા, તો આ ડેરી સહકારી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે અને મિનેશ શાહને તેના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે. મિનેશ શાહ, તમને ખબર છે, આણંદનું મુખ્ય મથક છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એના ચેરમેન પણ છે અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે. તમારા માટે એક પ્રશ્ન, NDDB છે એની સ્થાપના કરી હતી ડૉક્ટર વર્ગીસ કુરિયને.
જેમનો જન્મદિવસ 26 નવેમ્બર, જેને ભારતમાં આપણે મનાવીએ રાષ્ટ્રીય દૂધ દિવસ, તો કયા વર્ષમાં એનડીડીબીની સ્થાપના થઈ એ કમેન્ટમાં લખજો. હેડક્વાર્ટર આણંદમાં. રિટર્નિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ 5 એપ્રિલે હાથ ધરેલી ચૂંટણીમાં શાહને સર્વાનુમતે ચેરમેન તરીકે ચૂંટ્યા છે. NCDFI એ રાષ્ટ્રીય સ્તરની સર્વોચ્ચ ડેરી સહકારી છે. એની સ્થાપના 7 ડિસેમ્બર 1970માં કરવામાં આવી. આણંદમાં હેડક્વાર્ટર આવેલું છે, યાદ રાખજો. કોરિયન ફ્યુઝન રિએક્ટરે 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસ પર પ્લાઝમાને ટકાવી રાખવાનો રેકોર્ડ બનાવ્યો. દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ કોરિયા સુપર કન્ડક્ટિંગ ટોકમાક એડવાન્સ રિસર્ચ ઉપકરણનો ઉપયોગ કરીને પરીક્ષણો દરમિયાન 48 સેકન્ડ માટે 48 સેકન્ડ માટે 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસનું પ્લાઝમા તાપમાન જનરેટ કરીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. કેસ્ટાર એ કૃત્રિમ સૂર્ય ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર છે. 14 સપ્ટેમ્બર 2007ના રોજ બાંધકામ એનું પૂર્ણ થયું હતું. જૂન 2008માં પ્રથમ પ્લાઝમા પ્રાપ્ત થયો. 2016માં કેસ્ટારે 50 મિલિયન ડિગ્રી સેલ્સિયસ પર હાઇડ્રોજન પ્લાઝમાનું ઊંચું તાપમાન જાળવીને રેકોર્ડ બનાવ્યો હતો. તો યાદ રાખજો મિત્રો. તમને મારા અવાજમાં આજે થોડી એનર્જી ઓછી લાગશે કેમ કે હેલ્થ થોડી સારી નથી, બરાબર છે, તો એના કારણે એનર્જી એટલી બધી નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા ડેલી કરંટ અફેરની PDF તમને જોવા મળે અને પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે લવ કુમાર, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તો IPS અધિકારી છે લવ કુમાર. એમને 2 વર્ષના સમયગાળા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લવ કુમાર ઉત્તર પ્રદેશ કેડરના 2004ની બેચના IPS અધિકારી છે. હાલમાં SPGમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે પોસ્ટેડ છે. અને એમની પાસે જે હાલમાં પોસ્ટ છે ને એ અસ્થાયી ધોરણે અપગ્રેડ કરી અને IG બનાવ્યા છે એમને. આમની સાથે સાથે બીજા પણ એક IPS છે ઉમેશ ચંદ્ર દત્તા. એમને પણ SPGમાં IG તરીકે નિમણૂક થઈ. એટલે ટોટલ 2 અધિકારીઓ, અને બંનેને 2 વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો આવે બેમાંથી જે પણ પહેલું હોય તે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ ભારતમાં એક વિશેષ દળ છે. એ કોને સુરક્ષા આપે? તો વડાપ્રધાન, ભૂતપૂર્વ વડાપ્રધાન, એમના નજીકના પરિવારો, એ બધાને સુરક્ષા પ્રદાન કરે. SPG એમાં IG તરીકે લવકુમાર અને ઉમેશચંદર દત્તાની નિમણૂકનો હેતુ જૂથના નેતૃત્વને મજબૂત બનાવવા, તેના નિર્ણાયક સુરક્ષા આદેશને પરિપૂર્ણ કરવામાં, તેની એકંદર જે અસરકારકતા છે એ વધારવાનો છે. SPGની સ્થાપના 1985માં થઈ, 1985, પરંતુ એનો એક્ટ છે એ 1988માં આવ્યો. એના હાલના ડિરેક્ટર છે, એનું નામ તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઇલેક્ટ્રિકલ મોબિલિટી સ્કીમ 2024 ભારત સરકારનું જે ભારે ઉદ્યોગ મંત્રાલય છે, જેના મંત્રી છે મહેન્દ્રનાથ પાંડે. તો એ મંત્રાલય હેઠળ નવી ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 1 એપ્રિલ 2024ના રોજ અમલમાં આવી. જુલાઈ 2024 સુધી ચાલવાની છે. આ દરમિયાન FAME 2 એટલે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ, એનો જે બીજો તબક્કો હતો એ પૂરો થઈ ગયો. ક્યારે? 31મી માર્ચના રોજ. FAME યોજના હેઠળ સબસિડીની 31 માર્ચ સુધી અથવા ભંડોળ ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી વેચવામાં આવેલા વાહનો માટે પાત્ર હશે. તમારા માટે પ્રશ્ન, ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અળસિયાનું લિંગ જણાવો. તો અળસિયાનું લિંગ ઉભયલિંગી. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો સર્પગંધા.
પાણીમાં અંશતઃ ત્રાસી ડૂબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું શું છે? વક્રીભવન કહેવાય. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો 0.03%. અમુક જગ્યાએ 0.04% આપ્યું હોય તો પણ સાચું, કેમ કે અત્યારે વધીને આટલું થઈ ગયું છે. પરીક્ષામાં બેમાંથી ગમે તે આવે, તમારે લખી લેવું. એડિસ મચ્છરના કરડવાથી નીચેના પૈકી કયો રોગ થાય છે? તો ડેન્ગ્યુ રોગ થાય છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. કયા મંદિરને 6 માળવાળું શિખર છે? તો દ્વારકાધીશનું મંદિર. નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે? તો લીલુડી ધરતી છે એ સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ છે. ગુજરાતના કુમુદિની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? નૃત્ય કલા સાથે. વારલી એ કઈ કળા છે? વારલી ચિત્રકળા છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો ઉત્સવ? નવરાત્રિ. નવરાત્રિનો સમૂહ યાદ રાખજો, દ્વિગુ સમાસ થાય. સીસીની પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન હમણાં જ. હવે મિત્રો, ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ પિરોટન ટાપુ ક્યાં આવેલો છે? જામનગરમાં. તાજેતરમાં કયા આઈઆઈટી દ્વારા દેશની પ્રથમ સ્થાનિક કેન્સર વિરોધી CAR-T સેલ થેરાપી જે નેક્સ કાર 19 વિકસાવવામાં આવી છે? તો આઈઆઈટી બોમ્બે દ્વારા. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન હતો બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, બરાબર છે, એ આપણા ગુજરાતમાં પ્રથમ જે સૌર પાવર પ્લાન્ટ સ્થાપ્યો હતો પાટણમાં, ચારણકા, ત્યાં બનાવવામાં આવશે. સેકન્ડ પ્રશ્ન, ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટરનું નામ શું? તો બધાને આવડે જ, વિશ્વનાથ આનંદ. યાદ રાખજો, વિશ્વનાથ આનંદ છે, એમને ભારતમાં સૌ પ્રથમ વખત ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો 1991-92માં. માઇન્ડ માસ્ટર એમની આત્મકથાનું નામ છે. ત્રીજો પ્રશ્ન, ભારતના પ્રથમ નંબરના જે CDS હતા એમનું નામ શું? તો જનરલ બિપિન રાવત. યાદ રાખજો, બરાબર. એમનું અવસાન થયું હતું હેલિકોપ્ટર ક્રેશ MI-17 V5 નામનું, તમિલનાડુમાં નીલગિરી જિલ્લામાં. ચોથો પ્રશ્ન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? બેઇજિંગમાં. પાંચમો પ્રશ્ન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના 1965માં ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા. છઠ્ઠો પ્રશ્ન, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના જે હાલના ડિરેક્ટર છે એમનું નામ છે આલોક શર્મા. અને સાતમો પ્રશ્ન, ઇલેક્ટ્રિક વ્હીકલ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો ઇલેક્ટ્રિક વ્હીકલ ડે એ દર વર્ષે 9મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં, બરાબર. તો એ યાદ રાખજો. મિત્રો, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. જો ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં પુરાતત્વવિદોની ટીમને ગુજરાતમાં કયા જિલ્લામાં 5200 વર્ષ જૂની હડપ્પન વસાહતના અવશેષ મળ્યા છે? સેકન્ડ પ્રશ્ન, પેરિસ ઓલિમ્પિક જ્યુરીમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે જવાબને કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. અને આપણી બંને યુટ્યુબ ચેનલ, એક છે રાજેશ ભાસ્કર, જેના પર તમે વિડીયો જોઈ રહ્યા છો, બીજી છે આપણી રાજેશ ભાસ્કર 2 નામની. આ બંને યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એક જ વાર કરવાની છે સબસ્ક્રાઈબ. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરજો, એટલે હું જ્યારે પણ વિડીયો અપલોડ કરાવું ત્યારે તમને એની માહિતી મળે.
તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.